જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.36. અવાચ્યવાદાંચ બહુન વદિષ્યન્તિ તવ અહિતાઃ નિંદતઃ તવ સામર્થ્યમ તત દુઃખતરમ નું કિમ. અહીંયા ભગવાન કહે છે કે તારા દુશ્મનો તારા જ સામર્થ્યની નિંદા કરતા તને ઘણા ન કહેવા જેવા વચનો પણ કહેશે, અને એનાથી વધારે દુઃખ બીજું શું હશે? સી ફ્રેન્ડ્સ, અહીંયા હું એક વસ્તુ સમજો કે અર્જુનની સ્વયં પરની ક્ષમતા, સ્વયં પરનો સંદેહ હવે જો એ યુદ્ધ નહીં કરે તેને ડૂબાડી દે. અને આ નહીં કે એના સારા લોકો એને સલાહ આપવા માટે, સારું કરવા માટે ખીજવાશે, પણ એના દુશ્મનો સમજી જશે કે આ માણસ કાયર છે, એનો ફાયદો ઉઠાવશે. અને જે મહારથીઓ એનાથી ડરતા હતા હવે ડરવાનું બંધ થશે. અહીંયા હું મારા માટે એમ સમજુ છું કે જીવનમાં સન્માન છે ને પ્રશંસાથી નહીં આવે, પણ સન્માન મારા કર્મ કરવાથી આવશે. ભયથી ઉપર ઊભા રહી અને જે સત્ય માટે મારે ઊભું રહેવાનું છે એના પર કામ કરવાથી આવશે. સો આપણે બધાને પણ આ સમજવું જોઈએ કે સામાજિક અને માનસિક પરિણામ એ બંને જોવા જોઈએ, અને આપણે આપણા કર્તવ્યથી વિમુખ ન થવું જોઈએ. નહીતર આપણા દુશ્મનો આપણી પર હાવી થઈ જાય, અને જ્યારે ખોટા લોકો હાવી થઈ જાય ત્યારે આપણને અંદરથી ખૂબ દુઃખ થતું હોય. આપણે એ મૃત્યુ બરાબર જ હોય, આપણે ત્યારે પણ મનની શાંતિ ન મેળવી શકીએ. એટલે બિઝનેસમાં પણ જ્યારે તમે હારી જાઓ, જ્યારે કોઈ પણ રસ્તા ન મળે, જ્યારે કોમ્પિટિટર્સ તમારી સામે પડ્યા હોય, ત્યારે પણ તમારી ગટ પર ઊભા રહી અને તમારે જે કરવાનું હોય એ કરી જ બતાવવું જોઈએ. પછી ભલે હારો કે જીતો એ બીજી વાત છે, પણ તમારે તમારી લડાઈ બંધ ન કરવી જોઈએ, તમારી કોમ્પિટિશન બંધ ન કરવી જોઈએ. તમારી પ્રોડક્ટનું માર્કેટમાં મૂકવું, ચલાવવી એ જ તમારું કર્તવ્ય છે. હું પણ મારા બિઝનેસમાં એ જ શીખીને જાઉં છું કે હું પ્રશંસા માટે નહીં, મારા કર્તવ્ય માટે કામ કરીશ. થેન્ક યુ.